જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. હવે વાગ્યા છે અત્યારે 9, ચા નાસ્તો કરવા બેઠા છીએ. ટિફિન પેક થઈ ગયું છે ઓલરેડી. થોડું મોડું થઈ ગયું, મોડા ઉઠાવ્યું, નકર વહેલા નીકળવાનો પ્લાનિંગ હતો. કેમ કે આજે પેલી જૂની આપણો 4BHK જે વાળી સાઈડ ચાલુ છે ત્યાં જવાનું છે. ત્યાં પાછું 1 થી 3 કામ બંધ હોય છે, એટલે વહેલા જવાનો પ્રોગ્રામ હતો, પણ મોડું થઈ ગયું. કંઈ વાંધો નહીં, નાસ્તો કરી લઈએ, ટિફિન રેડી છે, પછી ભાગીએ સાઈડ ઉપર. ચલો મિત્રો, આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ અને કપડાં ચેન્જ કરીને કામ ચાલુ કરીએ. અને આ રૂમમાં જો સ્ટડી ટેબલ, ચિલ્ડ્રન રૂમમાં કમ્પ્લેટ, ગેસ્ટ રૂમમાં કમ્પ્લેટ સ્ટડી ટેબલ થઈ ગયું છે. ટીવી યુનિટ આટલું જ આવે છે, બાકી વધારે નથી. સામે કબાટ પણ કમ્પ્લેટ થઈ ગયું, બેડ પણ થઈ ગયો. મોટા ભાગે આ રૂમ પતી ગયો છે. લિવિંગમાં પણ કામ ચાલુ છે. આ ટીવી કેબિનેટે કમ્પ્લેટ થઈ ગયું, પેલમેટે થઈ ગયું, એસીનું. આ બીમનો મઢવાનો હતો એ મઢી દીધો. કિચનમાં ટાઇલ્સ તોડી છે, હજી લગાવવાનું બાકી છે. આ રૂમ કમ્પ્લીટ છે. એ મિસ્ત્રી हाँ ક્યાં કરે? બેડ, નાના છોકરાઓનો બેડ. જો સીડી કરીને નીચે અને ઉપર 2 બેડ નાના છોકરાઓનું. જો આ કબાટ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. આ સ્ટડી ટેબલ, આ કબાટ કમ્પ્લીટ થઈ ગયું. મિસ્ત્રી કામ જોરશોરમાં ચાલુ છે. અશોકભાઈ ફેવિકોલ લગાઈ કરે. જો આ બેડ અહીંયા તૈયાર થઈ ગયો, આ વસ્તુ તૈયાર થઈ ગઈ. આખું ટીવી કેબિનેટ કમ્પ્લીટ થઈ ગયું. બાથરૂમમાં કમ્પ્લીટ કામ ચાલુ. આ કબાટ તૈયાર થઈ ગયું, આખો બેડ તૈયાર થઈ ગયો. તો કામ બધું મિસ્ત્રી કામે પતવા આવ્યું છે સ્પીડમાં. જો આ રૂમમાં બેડ તૈયાર થઈ ગયો, વોર્ડરોબ તૈયાર થઈ ગયું, કબાટ તૈયાર થઈ ગયો. ચલો મિત્રો, આ સાઈડ ઉપર 4BHK ઉપર જેટલું લાઈન હતી એટલું પતી ગયું છે. અને આજ તો વિપુલભાઈના ઘરે ટીવી ફિટ કરવા વાળા આવી જવાના છે, એટલે વહેલા જવાનું છે ઘરે. અને કામ અહીંયા લાઈન હતી, પતી ગઈ છે. તો આપણે ગયા રવિવારે ગયા નતા મંદિરે મેરડીમાં, તો અત્યારે જઈએ મેરડીમાં. आज पूनम से मोटाમાં મોટી ગુરુ પૂનમ. સાચું. એ મિત્રો, રસ્તામાં ફસાઈ ગયા. વરસાદ ચાલુ થઈ ગયો છે, પલળવાના છીએ હવે. થોડા છાંટા ચાલુ થઈ ગયા છે, એટલો બધો નથી, એટલે ચિંતા નહીં. ચલો, મંદિરે આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી મેરડીમાં. આજે ગુરુ પૂર્ણિમા છે, તો અત્યારે આપણે મેરડીમાં પહોંચી ગયા. હવે મિત્રો, આપણે મંદિરેથી આવીને મસ્ત સૂઈ ગયા હતા, તો હવે ઉઠ્યા છીએ અને 5:30 થયા છે. ચા તૈયાર છે, ચા પી લઈએ. અને મિત્રો, આપણે એક ભાઈને સાઈડ ઉપરની ચાવી છે આપણી જોડે છે, તો ચાવી આલવા જવાનું છે. તો ચા પી લઈએ અને પછી ચાવી આપણા જોડે છે, તો ચાવી આપતા આવીએ. ચલો મિત્રો, આપણે ચાવી આલવા ગયા, ચાવી આલીને આવી ગયા. અને હવે આપણે રોનકના એ જગ્યાએ ફિટિંગ ચાલુ હોય, તો આપણે ત્યાં જઈએ, ઘડીક જતા આવીએ, ટાઈમપાસ કરતા આવીએ, ફિટિંગ જોતા આવીએ, અને પછી જશું ઘરે. વાહ બંકા, જો જોઈન્ટ મારવાનું કામ ચાલુ છે. ગરમ થતા બહુ વાર લાગે. લાઇટર થી કરશે. એક નંબર જોઈન્ટ કર્યો. ચલો મિત્રો, હવે જમી લીધું છે. આજે તો મિત્રો બહુ વ્લોગ જ નથી બન્યો, કે સવારે સાઈડ ઉપર ગયા, ત્યાં થોડુંક જ લાઈન હતી, તો એ કામ પતાવીને પછી સીધા મંદિરે ગયા. મંદિરેથી ઘરે આવીને સૂઈ ગયા.
સુઈને પછી એક જગ્યાએ ચાવી હલવા ગયા, ત્યાંથી રોનક જોડે થોડી વાર ગયા, પછી ઘરે આવી ગયા અને બહુ વ્લોગ જ નથી બન્યો આજે. તો જેટલો વ્લોગ બન્યો એટલો એડિટ કરીને જલ્દી, કારણ કે વાગી ગયા છે 9:30. તો હવે તો વધારે વ્લોગ બનવાનો નથી, તો જેટલો બન્યો એટલો એડિટ કરીને અપલોડ કરી દઈશું. અને આ જો હિરવાંશી બંકાવ શું પહેર્યું? નવ. વાહ ભાઈ વાહ, જો કોટ સેટ પહેર્યા 2 બંકાવે જો. વાહ ભાઈ વાહ, નાઇટ ડ્રેસ કોટ સેટ. કોણ જવાનું? બાબા લે કે બાબા જવાનું હોય તો કે મસ્ત લાગે હો એનસી. એનસી મસ્ત લાગે. હા મસ્ત મસ્ત. કોણ લાવી તું કપડા? ફઈ લાવી દી. હીરવા કપડા નહીં, પપ્પા બધા બોલે ને બધું બતાવવાનું, બરાબર? એક છોડ દે, પેલા તાર માથું બતાય. તાર માથું ક્યાં છે? કપડા મૂકી દે. કીધું ને પપ્પા મૂકી દે તાર માથું. હા ભાઈ તાર આંખ, હા નાક, હા કાન, શાબાશ. તાર મોઢું, તાર હોઠ, જીભ, દાંત, ભાઈ ભાઈ હાથ, પગ, હાથની આંગળીઓ ક્યાં? શાબાશ. વાહ હીરવા વાહ. ચલો હવે 1 to 10 બોલીએ. 1 કીધું ને બેટા પપ્પાએ, બોલો. 1 2 3 4 5 6 7 8 9 10. શાબાશ. ચલો એનસી તારો વાર ઉપર આવી જાય. તારો વારો. દીદી બધું બોલી. એ ગટ્ટો ઢબી પડ્યો. આઈ જા ઉભો થઈ જા ગટ્ટા. આઈ જા બીજા ફટાફટ બેજા. બતાવો હવે. ચલો બતાવો. માથું ક્યાં છે તારું? વાળ, હા આંખો, હા કાન, હા નાક, હા તાર દાંત, હા શાબાશ. પછી તાર હાથ, પગ, હાથની આંગળીઓ, હાથની, હા શાબાશ. અને હાથમાં શું કર્યું બેટા? હાથમાં શું કર્યું? બતાવજે. હાથ બતાવજે. શું કર્યું? શું કર્યું તે? શું મૂક્યું હાથમાં? મહેંદી. ઓકે ચલો આપણે બતાય મહેંદી કેવી મૂકી, બતાવજે. શાબાશ. જો મસ્ત મહેંદી મૂકી છે એનસીએ. ચલો આપણે બોલો. 1 મામા ઘરે મૂકી હતી. હારું હેડો આપણે એનસી હવે આપણે બોલવાનું. 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે હવે કહી દે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય કે? આજનો વ્લોગ બોલ. આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો. આ બાજુ લાઈક કરો, સબસ્ક્રાઈબ નહીં ડાયરેક્ટ. પેલા પપ્પા સમજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હા